ગાઈસ તો કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ. તક 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 કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ છે. આવતીકાલે આવા સમયે ભાઈ છે ને મસ્ત મજાની ખુશ ખબરી હશે ભાઈ આપણી પાસે. પિનલ હું કેવું તારું રાઈટ રાઈટ જ હોય ને. 12-13 કલાક થઈ ગઈ છે ભાઈ. ખુશ ખબરી મળી ગઈ છે એનો ઘણો ટાઈમ થઈ ગયો હશે. સવારમાં 10 સાડા 10 મળી જાય. સવારે 10-10:30. હાજી સર. મારે ગમે એ આવે બંને ચાલશે ભાઈ છે ને. તારે હું જોતું છે ઈ કે ભાઈ. તું નહીં કે ભાઈ, મને તો તારું ખબર જ છે ભાઈ હું જોતું છે ઈ. ચિંતન તેરે કો ક્યાં ચાહીએ? મારે હા ચાય એમ નહીં. તો અંદાજ મારવાનો. અંદાજ હા પણ એમ જ ને. હા ભાઈ અંદાજ માર તો અંદાજ મારવાનો. ગેસ કર તું એક ગેસ કર શું હશે. એમ જ લાંબુ લાંબુ આવે અંદાજ આપણને નો લાગે. બોલી જવાનું હોય. અંદર આમ તીર માર દે. હા અંદરમ તીર માર દે. સાચું પડે તો સાચું પડે, ખોટું પડે તો ખોટું પડે. ને એમાં શું છે? ખબર પડે ને કે તમે કયા હા. ખુશમાં છો. 9 મહિનાથી ભાભી નકરી અનેરીને જોયા કરે હા એટલે છોકરી આવે. છોકરી આવશે ભાઈ. એવું છે ભાઈ, છોકરી આવશે. ચિંતન નું આ કહેવાનું ક્યાં એવું છે હોય 9 ભાઈ. મહિના? 9 મહિનાથી આ ક્યાં હોય? હે આને કોણ રાખતું હતું 9 મહિનાથી? મામાની ઘરે હતો. આ તો સિંગલ કોના જેવું આવશે ઈ તમ કીધું. હા એટલે ચિંતન કહેતો હતો આમાં લાંબુ લાંબુ આવે, આમાં પડાય ને. રાઈટ હેતન, હું તને એમ કહું તારું 8 તારીખે વેકેશન ખુલે છે રાઈટ? તો તારે વાળ ક્યારે કપાવવા છે હવે? 7 તારીખે. 7 તારીખે તો મમ્મીને ત્રીજી ડિલિવરી હોય ને થઈ. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ. હેતાંશના શબ્દો જો કે હેતાંશના શબ્દો ભાઈ કેવી એને ખબર પડે છે. હેતાંશ એટલે કે ત્રીજી ડિલિવરી અહીંયા કે ફેક્ટરી છે કઈ? હા હે હા ફેક્ટરી છે અહીંયા કઈ? 5 ફેક્ટરી. બોલો જો. 6 ફેક્ટરી. છ ફેક્ટરી, છ ભાઈ મજા જ આવશે ને. બોલો લ્યો, આને કેવું આવડે છે? આને કોણ શીખવાડતું હશે પૂરી પિનલ? ટીમ કરવાના છે. જો તારે કેવું હાલવું? હેતાજને 6 જણા છે, એક બોલિંગ કરશે, હેતાજ બેટિંગ કરશે કે હા. બાકી બધા ફિલ્ડિંગ કરશે. એક ધાબા ઉપર રાખશું, ધાબે લડો લઈ તો એક ભાઈ ન્યા રાખવાનો હો. હે પિનલ, આને આવું બધું કોણ શીખવાડતું હશે? શું લાગે તને? કાકા. હા, કાકા જ આવું બધું શીખવાડે છે. તઈ બરાબર છે. કાકા શીખવાડે. તાર ભાઈ પાસે ભાઈ બહેન એટલે નગર ભાઈ ભાઈ બીજી બહેન. ભાઈ મમ્મી, આ તો તારા ભાઈ કે તને તારો સથવારો મળ્યો ભાઈ. હા હેતાજ 3 તમે ભાઈ બેન તો હોવા જ જોઈએ હો. 4 થાવ કે તઈ નહીં. 4 તો થઈ જાહે. તો 5 4 થાવ તઈ નહીં. કાજી દીપ હા ત્રણ બે તો છે. બે એક છે. આવશે અને જે એક આવશે. રેડી. આદેશ. ગાઈસ વ્લોગ ઇન્ટરેસ્ટિંગ આવડે છે, સબસ્ક્રાઇબ કરી લેજો. જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ સવારની તૈયારી થઈ ગઈ છે. જોઈ લો બેગ રેડી થઈ ગયા છે. હવે સવાર પડે એટલી વાર છે પિનલ રાઈટ? તું હા, 8 વાગે બધું તૈયાર કરી હોસ્પિટલ નાખ્યું. જા ને તે મને લઈ જાય ઉઠાડશે. કેમ તારે ત્યાં શું કામ છે સવારમાં વહેલું? આવું. બા તમને કઈ ખબર છે આવતીકાલની? જેવું તે સમજાણું બહુ કાંઈ બહુ સમજાણું નથી. કાલે પિનલને એડમિટ થવાનું છે. તો હારું રે મારા જો ભાઈ. પૂરણ પુરુષોત્તમ ભગવાન તમે આવજો. બાઈ આશીર્વાદ લક્ષ્મીજી દેવે. કહો, લક્ષ્મીજી. પૂરણ પુરુષોત્તમને લાઈનો લાગી. મારા બે વહુ હા. તારે આવું ને બે વહુ હા. મંજુ ને બે વહુ રંજન ને બે વહુ તો કોકને તારે હા તારે કેમ બેવું નહીં? બાની વાત સાચી છે. મને એક વહુ ગમે, આ બે વહુ કરતા મને એક વહુ વધુ. એવું છે. દાબશે ને માથું દાબશે. બોલો. પણ તું એવું વિચારશો શું કરવા? મજાક. આપણે આવું નથી દાબ્યું તો આપણી વહુ થોડો દાબે કે સાચી જો. વાત છે ભાઈ. આવું બધું છે બરાબર છે. કા? બા? હારું. તો કેવું લાગે છે તમને? કેવો એક્સપિરિયન્સ? 11 હા 11 કાલે 11 જ છે? કાલે 11 આપણે બે જ મહિને દર વખતે સ્વામિનારાયણ વાર્તા ભાગની ને આ બધા વૈષ્ણવ વાળા ખાલી અચ્છા, એ તો સારો દિવસ કહેવાય 11. 11 રસ પીન બાળકનો જન્મ થશે. અરે વાહ. 11 એટલે 11 રસ. 11 રસ એમ ને? 12 એટલે 12 ના બારણા ઉગાડા હોય તે દી જન્મ થાય તોય સારું. એમ ને? સરસ લ્યો ભાઈ. 2 દિવસ છે ને હારા છે. વાહ. બરાબર છે. બાને કઈ આપણી ફેમિલી હવે મોટું થતું જાય છો બા. હે આપણો પરિવાર મોટો થતો જાય છે. મેં એક દી ગળા ને તે 9 થયા તા. તેમાં થોડું ભૂલાઈ ગયું હતું. મારે એમ કહેવાનું હતું વચ્ચે હા. કીધું આપણે તમને કહ્યા હતા પછી મેં કીધું બે મારા ભાણિયા ભરત ને શત્રુઘ્ન હા. અને 10મો ગરો મારો જમાય. હા રેડી. હવે હા. મારા 11 થાય. 11 થાય ભાઈ. બરાબર છે. 11મો ગરો થાય જમાય.
કઈ રીતે ગણ્યા છે ભાઈ 11 9 દીકરા છે અમારે. તમને બધાયને અચ્છા ઓને ગણી લીધે ના ના તો અમે તો કેટલા થાવી છે તમે 4 હા અભિષેકભાઈ ની 2 છ. 6 હા હેઠળ સનેરી 7 8 હા. અને પુવા 9 અચ્છા. પપ્પા ને ઈ 2 10 11 અચ્છા એવી રીતે નવું આવશે ઈ 12 12 નો આંકડો કેવો છે બા સારો છે ને ઈ તો આંકડા જ વધે મારો એક નો હવે તમે તો 12 નહીં આરા 13 આરા તો ડાયરેક્ટ આપણે 13 તો થાય. મૂક્યા લેવા જાવ કે 13 મૂક્યા લેવા જાવ ભાઈ આવું બધું છે એટલે જે હોય એ બધું સારું જ હોય મારે તો અભિષેકનો છોકરો હોય તે 13મો ગણાય. હા સાચી વાત છે હા ભાણિયો. ભાણિયાનો ભાણિયાનો દીકરો દીકરો હા. કહેવાય ને. હા તો ભાઈ 13મો નંબર છે ભગવાન દયા પરિવાર મારો વધારે મને બહુ ઉપાધિ હતી હો. શું ઉપાધિ હતી આ પેલા મારા 2 છોકરા ને 2 માણસ આવ્યા, 5 પાંડવ છઠ્ઠા નારાયણ હારે હતા હા શરૂઆતમાં. તો આવું થઈ ગયા ને ટીમ આખી આ અટણ હા. ભાઈ બાએ કેટલું બધું કાઉન્ટ કરીને રાખ્યું છે અમે તો એટલું કોઈ દિવસ કાઉન્ટ નહોતું કર્યું 12 જણાનું એને કાઉન્ટ કરીને રાખ્યું છે બોલો અમે તમે ખાલી ઘરના 6 જણા ગણતા હતા એટલે મને કાંઈક સપના જેવું તો આવ્યું હતું. શું આવ્યું હતું બા રમાડ્યું ને એવું બધું કાંઈક. હા તે ઈ સપનું સાચું પડશે આવતીકાલે હવે સપનું હાસું પડશે કાલ તમારું આવતીકાલે હા ભાઈ શું આવશે ભાઈ કયો પપ્પા તો કેળે જાવું? નહીં સવારમાં જવાનું છે શું આવશે કયો તો ભાઈ આવશે મને એમ છે. એવું છે તારે કેમ ઓલું કર્યું હતું? એવું ને એવું જ છે કાંઈ ફેર નથી તો ભાઈ જ આવશે. ગઈ વખતે હતું એવું ને એવું છે એટલે તો મને બહુ નથી કેવડાવતો આ વખતે તો મને થોડુંક તો ક્યાં છેલ્લે અત્યારે આમ થોડુંક કેવડાવે પણ હેતાન છોકરે તો ડોક્ટરે કીધું હોય ને એની કરતા હું 5 દી મોડી જાતી દવાખાને કોઈ દી ટાઈમ ટુ ટાઈમ નો અત્યારે ટાઈમે જવું પડે કેમ અત્યારે આ ટાઈમ ને કાંઈ 1-2 દિવસ વહેલું જ હા જવું પડે 27 તારીખે બતાવવા જવાનું કીધું હતું બે ચાર છેલ્લે છે ને 2-4 વીક થી એવું થાય છે. હા નકર છે ને છેલ્લા 27 તારીખે બતાવવા જવાનું કીધું તેની જગ્યાએ આજે જ બતાવવા જવું પડ્યું હા ભાઈ જે આવે ઈ. હેર તો સારી છે હેરમાં ક્યાંય પેલી વખતે સારું છે ના વખતે સારું છે નહીં હેડ ઉપરથી બા એવું ઈચ્છે કે આમ જોવે જાણે તારણ કાઢે બરાબર એવું છોકરો ન આવશે હોય. કે છોકરી શ્વેતા ને હીરુ વખતે હેર અલગ હતી આધુ વખતે હેર અલગ હતી કહેતા ને. હા. ઈરી જેળ હતી ને નહીં અલગ અલગ હતી અલગ હતી હાવ અલગ હતી એની હેર તો એને 2 વખતે છોકરી હા, એટલે કહું એને બેની હેર અલગ હતી અને તારે ઘરે ભાદરવે બાળક કર્યું છે ઘરો ભાદરવો અને આ પૂરો પુરુષોત્તમ ભગવાનનો મહિનો તારું કેવું ને દેશનું ભવિષ્ય આવવાનું છે જેવું તેવું થોડું આવવાનું છે એમ ને તઈ જોઈ લ્યો ભાઈ કોન્ફિડન્સ લેવલ જોઈ લ્યો ભાઈ બરોબર. જેવું તેવું તો વિચારવાનું જ નહીં મહિનામાં આવ્યો ને એટલે હા. આપણે એનું પેલું બધું કર્યું છે તે ઈ પર હા. એનું જ હોય ને હા સાચી વાત છે ઓ ભાઈ પિનલે બહુ મહેનત કરી છે ભાઈ જે નાની નાની વસ્તુની કાળજી રાખવી પડતી હોય બધી જ વસ્તુ ભાઈ ગર્ભ સંસ્કારના બધા ચેપ્ટર એને પૂરા કર્યા જે કાંઈ એના સેશન્સ આવતા હતા એ બધા જ કમ્પ્લીટલી પાછું કરવા ખાતર નહીં ભાઈ એકદમ આમ તન મન ધનથી કરેલા છે ભાઈ એવી રીતના સમય આપીને અલગથી બરાબર સ્પેશિયલી રીતે ભાઈ ભાવપૂર્વક કરેલા છે હમણાં ભાઈ. ક્લાસમાંથી ફોન આવ્યો તો શિવાંગીનો હું આવ્યો તો પિનલ દીદી કે તમે બુધવારે આવવાના છો હા મેં કીધું બચ્ચાને લઈને આવું તો થઈ બુધવારે એને કઈ મેં પણ એને પણ ચોખવટ નથી કરી અચ્છા મેં કીધું મારે તે દિવસે જ મેં કીધું હોસ્પિટલે જવાનું છે એમ કીધું હતું અચ્છા ચોખવટ નહોતી કરી કાંઈ ભાઈ આવું બધું છે બરાબર એક છેલ્લી વખત ભાઈ આજનો વ્લોગમાં બરાબર તમે નીચે કોમેન્ટ કરી દેજો ભાઈ બોય કે ગર્લ ભાઈ તમે શું ઈચ્છો છો તમારા હિસાબે ભાઈ પિનલની હેલ પ્રમાણે હું આવશે બરાબર છે હેળ, હેળ. હેળ હા ભાઈ હા હેળ હો ભાઈ હવે થોડુંક તમારા તરફથી સમજી જવાનું બધા શબ્દો હું કરેક્ટ બોલું એવું જરૂરી નથી હોતું બરાબર હું મારો ભાવ સમજી જવાનું હું કહેવા માંગુ છું બરાબર તો કોમેન્ટ કરી દેજો એટલે છે ને ભાઈ આવતીકાલના વ્લોગમાં ભાઈ જે આવશે ને ભાઈ આ બધાની કોમેન્ટ હું છે ને ફરીથી મૂકીશ બરાબર છે જેનું સાચું પડશે ને એનું જેનું અણીવાળો પેટ હોય ને એને હા. છોકરો હોય હા. અને ગોળ પેટ હોય ને એને છોકરી હોય એવું છે કહેતા. ખબર? હવે એ વાત સાચી છે કે ખોટી છે હજી ઘણી વખત એવું હોય છે ઘણાને ચાન્સ વધારે હોય છે બાકી ચાન્સ હતો. હજી કાંઈ ઘણામાં સાયન્ટિફિક નો દસ રીતે સૂઝતી હોય ને ઘણામાં લીગલ લીધા સૂઝી જતી હા ભાઈ એવું બધું છે ભાઈ સોનોગ્રાફીના રિપોર્ટ આવે ને અમે એના ફોટો પાડીને છે ને જેમીન એના પૂછતા ભાઈ આમાં હું તમને જણાય છે ભાઈ ધબકારા પ્રમાણે બોય છે કે ગર્લ છે પણ જેમીની ચોખ્ખું કહી દીધું ભાઈ તમને આ જવાબ દેવો મારે ભારતમાં પોસિબલ નથી ભાઈ હું કે બા ડાબા અંગે ફરકે તો દીકરો હોય એમ. અને જમણા અંગે ફરકે તો દીકરી હોય એમ પણ એવી મને એમ થોડું થોડું એમ પણ અત્યારના તો બા બધી બાજુ ફરકે પેલા એવું હતું હા. કે તે ડાબા ને જમણું બાજુ જ ફરકતું
અત્યારે તો બધાને બધી બાજુ અત્યારે લાગે. અંદરથી જ બધું શીખીને આવે કેમ? હા અત્યારે બધી બાજુ પર કે હું વિચારું બોલો આવું થાય ખોરાક એવા બહુ નહોતા એટલે હા. ખાવાનું હરખું ન હોય ને એટલે થોડુંક કેવરાવે જન્મમાં વચ્ચે. હા અને અટાણે તો આપણે ખર્ચ પતું બધું ખાવા પીવાના એટલે બહુ ન વાત. પેલા બાદ પેલા જ તે નોર્મલ ડિલિવરી થતાથી જન્મમાં નો કેવડાવતું હવે જ કેવડાવે પણ તો એ ખાવા ન મળતું એક ને એવું ઓછું હતું તો હવારમાં નકર આણું જાય ને તો એક તાળે બે દોય અને ઓને ઓનું ફીણું હતું દૂધ ને મારે કોઈ ઘી નાખીને પાઈ દેતા બાળક જન્મે ને તો માથે સારી હોય ઘી હા, સારી એટલે એમ સારું હતું. મેં એકાંશ વખતે છે ને 9મો મહિનો બેઠો ને ત્યારથી મારી મમ્મી મને દિવાળની 1.5 બોટલ મને એક આખી ને એક અડધી બોટલ પૂરી કરી મને આમ નો ભાવતો ને મને ચામાં દિવેલ નાખીને મારી મમ્મી પરાણે પીવડાવતા નાખતા ઈ પીવે. તે આજ રીનાબેન પૂછતી હતી કે તે દિવેલ તો આ વખતે નહીં પીધું હોય ને મેં કીધું ના રે ના મેં કીધું આ વખતે ક્યાં પીવાની જરૂર જ છે દિવેલ મેં કીધું સીઝર કરાવવાનું છે એટલે પીવાય, પી ન હોય. દિવેલની શું છે गाइस तो सेव टमाटर की सब्जी के साथ गर्मा गर्म भाखरी खीचड़ी कढ़ी के साथ बा दादा भाई આ બધું જમવા માટે બેસી ગયા છે જોઈ લ્યો ભાઈ ભાખરી છે ખીચડી કઢી અને ભાઈ શાક છે ભાઈ સેવ ટમેટાનું બરાબર ભાઈ ઘણા લોકોને છે ને બા દાદા આવી રીતના જમતા હોય ને બહુ નવી નવાઈ લાગે છે હકીકત ગુજરાતી લોકોમાં આવું જ હોય આમાં નવી નવાઈ ન હોય બા દાદા આવી રીતના જમતા હોય આમાં શું નવી નવાઈ લાગે ભાઈ હિન્દી લોકો હોય એ લોકોને કદાચ વધારે નવી નવાઈ લાગતી હશે એવું લાગે છે મને બરાબર કોઈ હિન્દી વાળા આપણા વ્લોગ જોવે છે કે નહીં ગાઈસ કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે ભાઈ સમજ જ ન પડે ન પડે ને ભાઈ તેમ છતાં ભાઈ કોઈ લોકો જોવે છે કે નહીં આપણે ભાઈ એની ભાષા આવડે પણ એને આપણી ભાષા ન આવડે એવું થાય ભાઈ એટલે છે अपने ને बाबा કોઈ टूटू फूटू हिंदी टूटला फूटला हिंदी आता है भाई आपके जैसा हिंदी नहीं आता है वरना हिंदी में भी हम व्लॉग बनाएंगे बराबर ठीक है जी चलिए फिर खाना खा लेते गाइस तो मस्त फर्स्ट क्लास જમી લીધું છે ને ભાઈ આવતીકાલનો દિવસ છે ને ખાસ રહેવાનો છે ભાઈ બરાબર છે હેતંશભાઈ આવી ગયા છે જોઈ લો ભાઈ ક્યાં ગયા હતા ભાઈ મને કાકા મૂકવા આવ્યા પાછા તો મને તેમ કે જી આવવાના છે કેમ આ પડી તો તમારે પછી લઈ ન જવાય ને બેસો એટલે કે મૂક્યા હતા એટલે લેતો ગયો તે બસ બધા વહી ગયા એવું છું કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો બરાબર તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ